ચેનલ ઓફ વડોદરા। અયોધ્યા ખાતે તારીખ 22ના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને જાંબુઘોડા નગરમાં જાંબુઘોડા ગ્રુપ ગ્રામ પંચાયત તેમજ ભાજપા મંડળ દ્વારા આમંત્રણ પત્રિકાઓ વહેંચવામાં આવી છે। મળતી માહિતી મુજબ અયોધ્યા ખાતે તારીખ 22ના રોજ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જાંબુઘોડા ભાજપ મંડળ તેમજ જાંબુઘોડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા આમંત્રણ પત્રિકાઓ જાંબુઘોડા નગરમાં ઘરે ઘરે ફરી ભાજપા જિલ્લા મહામંત્રી મયંક કુમાર દેસાઈના હસ્તે વહેંચવામાં આવી, જેમાં તાલુકા પંચાયત સદસ્ય કરમભાઈ બારિયા, જાંબુઘોડા ગ્રુપ ગ્રામ પંચાયતના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ, તાલુકા ભાજપના ઉપપ્રમુખ ભાસ્કરભાઈ જયસ્વાલ તેમજ ભાજપા મંડળના અનેક કાર્યકરો પત્રિકા વહેંચવા જોડાયા હતા। જ્યારે તારીખ 22/1/2024ને સોમવારના દિવસે સવારના 10 થી 12 કલાકે જાંબુઘોડાના મહાત્મા ગાંધી ભવન હોલ ખાતે ભવ્ય શોભાયાત્રા તેમજ મહાઆરતી તથા પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ પ્રસારણ નગરજનો જોશે, તેમજ જાંબુઘોડાના શ્રી ગણેશ નવયુવક મંડળ દ્વારા આ શોભાયાત્રા પણ કાઢવામાં આવશે, જે શોભાયાત્રા જાંબુઘોડા 4 રસ્તાથી લઈ નગરમાં ફરી મહાત્મા ગાંધી ભવન હોલ ખાતે પૂર્ણ થશે તેમ જાણવા મળ્યું છે। जय श्री राम, जय श्री राम। हिंदू रात्रे रड़ीने सूतो तो कि सपनु आज साकार थयुं छे। जे सत्य छे ए सनातन छे। सरयू नदीनी अंदर पाणीने लाल करवावाळा लोको आज सत्तानी विमुख थया छे। आज भव्य राम मंदिर निर्माण चाली रह्युं छे। 22मी तारीखे प्राण प्रतिष्ठा महोत्सव छे, त्यारे आपणे कोठारी बंधुओने पण याद करीए। अमारा आदिवासी तालुकाना छेवाડાના हिंदू भाई बहनों पण आ कार सेवानी अंदर गया था। एमનું भव्य स्वागत जांबुगोड़ा खाते करवामां आवनार छे। आज हिंदू समाजनी अंदर विश्वमां रहता तमाम हिंदुओने जय श्री राम कहीए छे। अने हिंदू ए विचारधारा छे मनुष्य जीवन जीववानी पद्धति होय
તો એ રામાયણમાં મળે છે, રામની અંદર મળે છે, સીતાની અંદર મળે છે, લક્ષ્મણની અંદર મળે છે. તો વિશ્વની અંદર અત્યારે જે અશાંતિ ફેલાઈ રહી છે તેને શાંતિનું પ્રતીક પણ જો આપવું હોય તો ભગવાન રામના ચરણે જવું પડશે. એ જ સાથે સૌ હિન્દુઓને કહીએ છીએ કે રામ મંદિરની શોભાયાત્રાની અંદર સૌ આગેવાનો અમારા તાલુકાના આખા દેશના યશસ્વી વડાપ્રધાનને અમે યશ આપીએ છીએ કે આ સરકાર જ્યારે આવી ત્યારે અયોધ્યાનું રામ મંદિર બન્યું અને આગલી સરકારો ટોપ ટુ બોટમ હતી, પણ આ રામ મંદિરના જે પ્રશ્ન હતો તેને ટલ્લે ચડાવ્યો હતો. આજે સત્ય એ સનાતન થયું છે. આપ સૌને જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ, રામલલા જ્યારે અયોધ્યામાં પધારવાના છે અને રામ મંદિરના નિર્માણનો કાર્યક્રમ અયોધ્યામાં જ્યારે થવાનો છે એ પ્રસંગે આપણા જાંબુઘોડા નગરમાં, જાંબુઘોડા તાલુકામાં, આજ મહાત્મા ગાંધી ભવનમાં ત્યાં આગળ લાઈવ નિહાળવાનો કાર્યક્રમ ગણપતિ યુવક મંડળ તરફથી જાંબુઘોડા 4 રસ્તેથી શોભાયાત્રાનો કાર્યક્રમ, અને જે લોકોએ બાબરી ધ્વજ માટે કાર સેવામાં જે લોકોએ ભાગ લીધેલ જે તે સમયે એ લોકોનો સન્માનનો કાર્યક્રમ, તમામ હિન્દુ સંગઠનો, તમામ ગામના નાગરિકો સૌને ઉત્સાહભેર અમે આજે આમંત્રણ આપવા માટે ઘરે ઘરે ફળીએ ફરીને એનો અસત આપણે ચોખા અને આમંત્રણ આપીને એમને આમંત્રિત કર્યા છે. અને લાઈવ કાર્યક્રમ જાંબુઘોડા નગરની અંદર મહાત્મા ગાંધી ભવન હોલની અંદર થવાનો છે. સૌ લોકોને અનેરો ઉત્સાહ છે. જ્યારે રામલલા આટલા વર્ષે, આપણા 500 વર્ષે રામલલા અયોધ્યામાં પધારવાના છે, એનો સરસ કાર્યક્રમ થવાનો છે. દેશના યશસ્વી વડાપ્રધાનને પણ એ કાર્યક્રમને માટે આપણે હાર્દિક અભિનંદન આપીએ. સૌ આગેવાનો તરફથી જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.